ઓકે, તો અહીંયા ધ્યાન આપો. સરકારના અંગો વિશે વાત કરતા હતા. તમને મેં કાલે લખાયું કે આપણો દેશ છે, ખાલી ને ખાલી આપણો નહીં, વિશ્વનો કોઈ પણ દેશ હોય, એ દેશને ચલાવવો હોય, એ દેશનું શાસન કરવું હોય, તો એ દેશને ચલાવવા માટે, શાસન કરવા માટે અમુક નીતિ નિયમો અને સિદ્ધાંતો હોય. શું હોય? અમુક નીતિ નિયમો અને સિદ્ધાંતો હોય. ફરી વાર કહું છું, કોઈ દેશને ચલાવવા માટે શું હોય? અમુક નીતિ નિયમો અને સિદ્ધાંતો હોય. અહીંયા ધ્યાન આપો. અમુક નીતિ નિયમો અને સિદ્ધાંતો હોય. અને આ જે નિયમો સિદ્ધાંતો હોય એનાથી દેશ ચાલતો હોય મિત્રો. એનાથી શું ચાલતો હોય? દેશ ચાલતો હોય. અને એને જ આપણે શું કહીએ છીએ? બંધારણ કહીએ છીએ. શું કહીએ છીએ? બંધારણ. બંધારણ છે એ દેશના કોને સર્વોચ્ચ માને છે? લોકોને. હવે આ બંધારણનું પાલન કરવા માટે, આ બંધારણનું લોકો પાસે અમલ કરવા માટે, શેની જરૂર પડે છે? તો કેની જરૂર પડે છે? સરકારની. શેની જરૂર પડે છે? સરકારની. તો સરકાર વિશે કાલ ભણતા હતા. ઝડપથી આગળ વધીએ. સરકારના અંગો કેટલા? સરકારના 3 અંગો. ફટાફટ બનાવીશ કારણ કે કાલે મેં ભણાવી દીધું. સરકારના 3 અંગો: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ધારાસભાનું કામ હોય ધારો કાયદો ઘડવાનો. કારોબારીનું કામ હોય કાયદાનો અમલ કરાવવાનો. અને ન્યાયતંત્રનો કામ હોય ધારાસભાએ ઘડેલા કાયદો જો લોકો ન માને તો એને સીધા કોર્ટમાં હાજર કરવાનું ન્યાયતંત્રનું કામ હોય. આગળ વધીએ. ધારાસભા કેટલા પ્રકારની? સાહેબ 2 પ્રકારની. એટલે જ આપણે એક શબ્દ વાપર્યો તો દ્વિગૃહી. દ્વિગૃહી ધારાસભા 2 ગૃહોની બનેલી છે. દ્વિગૃહી કેન્દ્રની ધારાસભાને સંસદ કહીએ, રાજ્યની ધારાસભાને વિધાનમંડળ કહીએ. કેન્દ્રની ધારાસભા સંસદ જે કાયદો ઘડે એ આખા દેશની અંદર અમલમાં આવે. કેવી રીતે અમલમાં આવે? આખા દેશમાં. જ્યારે રાજ્યની ધારાસભા એટલે કે વિધાનમંડળ જે કાયદો ઘડે એ રાજ્યની સીમા વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે. કેન્દ્રની ધારાસભાના અંગો કેટલા? તો કે ભાઈ નીચલું ગૃહ એને લોકસભા કહેવાય, ઉપલું ગૃહ કાયમી ગૃહ એને રાજ્યસભા કહેવાય, અને અભિન્ન અંગ તરીકે રાષ્ટ્રપતિ. રાજ્યની વિધાનમંડળ છે જે કાયદો ઘડે એ રાજ્યની સીમા વિસ્તાર પૂરતો મર્યાદિત હોય. રાજ્યની વિધાનમંડળ જે કાયદો ઘડે છે એ રાજ્ય પૂરતો હોય. તો રાજ્યની વિધાનસભામાં જેમ સંસદની અંદર નીચલું ગૃહ લોકસભા, એમ રાજ્યની વિધાનમંડળનું નીચલું ગૃહ વિધાનસભા. સંસદમાં જેમ ઉપલું ગૃહ કાયમી ગૃહ રાજ્યસભા, એવી રીતે વિધાનમંડળમાં ઉપલું ગૃહ કાયમી ગૃહ વિધાન પરિષદ. સંસદમાં જેમ અભિન્ન અંગ રાષ્ટ્રપતિ, વિધાનમંડળમાં અભિન્ન અંગ છે રાજ્ય. હાલો ડન છે કરતા જાજો. પાછા કારોબારીનું કામ શું છે? ન્યાય આપવાનું. એટલે કારોબારીનું કામ હોય લોકો પાસે અમલ કરાવવાનું. શું અમલ કરાવવાનું? આ જે સંસદે કાયદો ઘડ્યો એ. આપણા દેશમાં 2 પ્રકારની કારોબારી: કેન્દ્રની, રાજ્યની. કેન્દ્રની કારોબારીમાં કોણ હોય? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી પરિષદ, એટર્ની જનરલ. એવી જ રીતે રાજ્યની કારોબારીમાં કોણ હોય? રાજ્યપાલ, મુખ્યમંત્રી, રાજ્યનું મંત્રી પરિષદ, એડવોકેટ જનરલ. ડન છે. આગળ સાહેબ આ કારોબારીનું કામ છે કાયદાનો અમલ કરાવવાનું. પણ કોઈ લોકો કાયદાનું અમલ ન કરે તો એ ક્યાં જવાનું? તો ન્યાયતંત્ર એને ન્યાય આપશે. જો કોઈ નહીં અમલ કરે તો એને સજા આપશે, અને અન્યાય થયો હોય તો એને ન્યાય આપશે. આપણા દેશમાં 2 રીતના ન્યાયતંત્ર છે. દેશનું સૌથી મોટું ન્યાયાલય સુપ્રીમ કોર્ટ, રાજ્ય લેવલે હાઈકોર્ટ. ડન છે? ફટાફટ ડન છે તો ડન છે કરો. આ ભણાવી દીધું તું. ઓકે, આગળ. સંસદ કેન્દ્રની ધારાસભાના અંગો કેટલા? અંગો પૂછે તો 3.
કયા કયા? લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ. પણ ગૃહ પૂછે તો કેટલા? સંસદના અથવા કેન્દ્રની ધારાસભાના ગૃહ કેટલા સાહેબ? ગૃહ 2 છે. નીચલું ગૃહ લોકસભા, ઉપલું ગૃહ કોને કહેવાય? ઉપલું ગૃહ છે એને રાજ્યસભા કહેવાય. સંસદનું અભિન્ન અંગ તરીકે કોણ છે? રાષ્ટ્રપતિ. ભારતીય સંસદ કેટલા ગૃહની બનેલી છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ભારતીય સંસદ કેટલા ગૃહની? 2 ગૃહની. આથી એને દ્વિગૃહી ધારાસભા કહેવાય. કેવી કહેવાય? દ્વિગૃહી. આગળ, રાજ્યની ધારાસભા અથવા વિધાનમંડળ કેટલા અંગો? વિધાનમંડળના જેમ સંસદના 3 અંગો એમ વિધાનમંડળના કેટલા? 3 અંગો. નીચલું ગૃહ જેમ સંસદમાં લોકસભા એમ અહીંયા નીચલું ગૃહ વિધાનસભા. સંસદમાં જેમ ઉપલું ગૃહ રાજ્યસભા એમ અહીંયા ઉપલું ગૃહ વિધાન પરિષદ. સંસદમાં જેમ રાષ્ટ્રપતિ અભિન્ન અંગ એમ અહીંયા પણ રાજ્યપાલ અભિન્ન અંગ. રાજ્યની વિધાનમંડળના કેટલા ગૃહ? વિધાનમંડળના કેટલા ગૃહ? 2 ગૃહ. કેટલા ગૃહ? 2 ગૃહ. વિધાનસભા અને વિધાન પરિષદ. રાજ્યની વિધાનમંડળનું અભિન્ન અંગ કયું? રાજ્યપાલ. રાજ્યની વિધાનમંડળ કેટલા ગૃહની? તો દ્વિગૃહની. કેટલા જણાને એટલું સમજાણું? ડન છે? ઝડપથી. વેરી ગુડ મિત્રો. બધા લોકો ડન છે કે છે, બધાને સમજાય છે. તમારી બુકમાં લખી લેજો. આવું ટેક્સ્ટ બુકમાં નથી લખ્યું કઈ, તમને કામ લાગશે. પાક્કું છે? ડન છે બધાને? ઓકે, આગળ. કાલે આ ભણાવ્યું. સંસદ પાર્લામેન્ટ શબ્દ સૌપ્રથમ કયા દેશમાંથી લીધો? ફ્રાન્સમાંથી. કયા દેશમાંથી? ફ્રાન્સમાંથી. પણ સંસદની જનની તરીકે કોને ઓળખવામાં આવે? બ્રિટન. સંસદની જનની તરીકે કોને ઓળખવામાં આવે? બ્રિટનને. સંસદની જનની તરીકે કોને ઓળખવામાં આવે? બ્રિટન. ડન છે? પાક્કું છે? ઓકે. ભારતે સંસદ કઈ રીતે કામ કરશે? સંસદ કેવું કામ કરશે? એક કામ સંસદીય શાસન પ્રણાલી. આ સંસદીય શાસન પ્રણાલી છે એનો વિચાર કયા દેશમાંથી આવ્યો? તો કે ભાઈ બ્રિટનમાંથી આવ્યો. કયા દેશમાંથી આવ્યો? બ્રિટનમાંથી. પાક્કું? આગળ. સંપ્રભુતા એટલે શું? કાલે આ ભણાવ્યું. દેશની સર્વોચ્ચ શક્તિ સંસદ અને સુપ્રીમ કોર્ટ પાસે છે. એને સંપ્રભુતા કહેવાય. એને શું કહેવાય? સંપ્રભુતા. હવે જોઈએ, કાયદો ઘડવાની બાબતમાં અથવા ધારો ઘડવાની બાબતમાં સંપ્રભુતા કોની આગળ છે? સંસદ. ફરીવાર, કાયદો ઘડવાની બાબતમાં ધારો ઘડવાની બાબતમાં સંપ્રભુતા કોની પાસે છે? સંસદ. કેટલાને સમજાય છે? પણ ન્યાય આપવાની બાબતમાં ન્યાય આપવાની બાબતમાં સંપ્રભુતા કોની પાસે છે? સુપ્રીમ. બંને એકબીજાને સ્વતંત્ર કામ કરે. કાયદો ઘડવા માટે સ્વતંત્ર કોણ છે? સંસદ. સંસદની ઉપર કોઈ છે નહીં. સંસદ નક્કી કરે એવી રીતે કાયદો ઘડાય. અને ન્યાય આપવા માટે આપણા દેશમાં સર્વોચ્ચ અદાલત છે એને કહેવાય સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ થી બહાર કોઈ છે નહીં. તો ન્યાય આપવામાં સુપ્રીમ કોર્ટ. કેટલા લોકોને સમજાય છે? કેટલા લોકોને સમજાય છે? ઝડપથી મને ડન છે લખો. વેરી ગુડ. પાકું છે? ઓકે, આગળ વધીએ. આજે આપણે આગળ વધવું છે. તો આ બધી વસ્તુ ભણી ગયા છીએ આપણે. હવે જુઓ ભાઈ, તમને અહીંયા ધારાસભા, હવે હું અહીંયા તમને લખાવી દઉં છું ભાઈ. ધારાસભા આ ધારાસભાનું કામ શું હોય?
ધારો અથવા કાયદો ઘડવાનો. આપણા દેશમાં ધારાસભા છે કેટલા ગૃહની છે? ધારાસભા બે પ્રકારની હોય. ઉભા રહો એક જ મિનિટ. આપણા દેશની અંદર ધારાસભા, આ ધારાસભા કેટલા પ્રકારની છે? જો ધારાસભા મિત્રો બે પ્રકારની હોય. અમુક દેશની અંદર ધારાસભા એક ગૃહની હોય. એક ગૃહી. દ્વિગૃહી. અહીંયા ધ્યાન. એક ગૃહી ધારાસભા એટલે શું? જે ધારાસભા લખો, જે ધારાસભા એક જ ગૃહની બનેલી છે, આવી ધારાસભાને એક ગૃહી ધારાસભા. એક ગૃહી ધારાસભા કહે છે. અહીંયા જે ધારાસભા બે ગૃહોની બનેલી છે, આવી ધારાસભાને દ્વિગૃહી ધારાસભા કહે છે. કેટલા લોકોને સમજાય છે? ફટાફટ મને કેવો સમજાય છે કેટલાને? આ ખલીલભાઈ તું એકલા આવા ચિત્ર ભમાડા મૂકવાનો છો કે ભણવામાં ધ્યાન દેવાનો છો? આ તમારા માટે કરીએ છીએ હો. સમજાય છે? ધારાસભા તો આપણા દેશની ધારાસભા કેવા પ્રકારની છે? હાલો મને જવાબ આપો. ભારત દેશની ધારાસભા કેવા પ્રકારની છે? સંસદ અને વિધાન મંડળ બે કયા પ્રકારની છે? એક ગૃહી છે કે દ્વિગૃહી? ફટાફટ જવાબ મને હોવો જોઈએ. જોઈન જોઈન નથી બોલવાનું, ફટાફટ. ખલીલ નો પહેલો જવાબ આપ્યો દ્વિગ. હાલો વારીસે જવાબ આપ્યો દ્વિગૃહી. હર્ષે કીધું બે ગૃહની. બધા બે બે લખે છે, કોઈ દ્વિગૃહી એમ નથી લખતા. દર્શન કે છે એક ગૃહની. હરપાલ બરોબર છે. જાડેજા દક્ષરાજ કે છે દ્વિગૃહી. વેરી ગુડ દક્ષરાજ. તો આપણા દેશની ધારાસભા કેવી છે? દ્વિગૃહી. કેમ? સંસદમાં પણ બે ગૃહ છે, વિધાન મંડળમાં પણ સાહેબ બે ગૃહો છે. ડન છે? હાલો આગળ વધીએ. હવે જોવું છે સંસદની અંદર બે વસ્તુ હારવાર ભણવી છે. હાલો ભણીએ.
કેન્દ્ર કક્ષાએ સંસદ એટલે કે લોકસભા વિશે ભણવું છે, લોકસભા અને રાજ્યસભા વિશે ભણાવવું છે. હાલો પછી લખો તરત બીજો પ્રશ્ન. સંસદ અથવા તો એને કહેવાય કેન્દ્રની ધારાસભા. એના માટે આર્ટિકલ છે 79. ફટાફટ જવાબ મળવો જોઈએ. જો અહીંયા લખાવું છું તમારી બુકમાં લખાતું જવાનું વારવાર. સંસદનું નીચલું ગૃહ અહીંયા એટલે કે લોકસભા વિશે વાત કરવી છે આપણે. અહીંયા વાત કરવી છે રાજ્યસભા વિશે. અહીંયા ધ્યાન આપો. સંસદના નીચલા ગૃહ તરીકે ઓળખાય. સંસદના નીચલું ગૃહ તરીકે કોને ઓળખાય? લોકસભાને. લોકસભાને બ્રિટનની અંદર બ્રિટનમાં લોકસભાને અને અમેરિકામાં લોકસભાને બ્રિટનની અંદર લોકસભાને કયા નામે ઓળખાય? હાઉસ ઓફ કોમન. અને અમેરિકાની અંદર હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. તમે ગુજરાતીમાં લખો તોય હાલે, હાઉસ ઓફ કોમન એટલે કે સામાન્ય લોકો બેઠે એવી સંસદનું ગૃહ. આનો અર્થ એવો થાય, બ્રિટનની અંદર હાઉસ ઓફ કોમન, અમેરિકામાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. ડન છે. ભારતની અંદર એને શું કહેવાય? લોકસભા કહેવાય, નીચલું ગૃહ. આ લોકસભાની અંદર આ લોકસભા છે એને નીચલું ગૃહ કહેવાય. લોકસભાને હાઉસ ઓફ કોમન અથવા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. લોકસભાનો કાર્યકાળ લખો. કાર્યકાળ એટલે કે સમયગાળો. કાર્યકાળ કેટલા વર્ષનો હોય? 5 વર્ષનો. કેટલા? 5 વર્ષ. 5 વર્ષે બધા સભ્યો રિટાયર. લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ. પ્રથમ ગૃહ છે. બીજી વસ્તુ, લોકસભાની શક્તિ રાજ્યસભાની શક્તિ કરતા વધારે છે. સાહેબ કેમ વધારે? કારણ કે તમે મિત્રો ખબર હશે કે લોકસભાની વિધાનસભાની ચૂંટણી હોય તો આપણે લોકો સામાન્ય લોકો મત આપે છે ને, મત.
તો આપણે જેને મત આપીએ છીએ એ લોકો કયા ગૃહની અંદર બેઠા હોય? સંસદના, લોકસભાની અંદર. કયા ગૃહમાં? લોકસભામાં. સમજાય છે? એટલે ભાઈ સમજાય તો છે ને? જ્યારે રાજ્યસભાની અંદર કોણ બેઠું હોય? તો કે ભાઈ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કોણ કરે? આપણે જેને ચૂંટ્યા છે, આપણે જેને ચૂંટ્યા છે એ લોકો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરે. એમાં લોકો મત આપતા નથી. લોકો કઈ ચૂંટણીમાં મત આપે? આ જે લોકસભાની એની બેઠકો હોય એની ચૂંટણીમાં આપણે મત આપીએ. તો શક્તિશાળી ગૃહ કયું છે? લોકસભા. રાજ્યસભાની સરખામણીમાં પ્રત્યક્ષ ગૃહ છે. સાહેબ કેમ પ્રત્યક્ષ ગૃહ? કારણ કે લોકો ચૂંટણીમાં સીધા મતદાન દ્વારા, સીધા મત આપીને, મતદાન દ્વારા, એમ લખો, મતદાન દ્વારા મોકલે છે. આ લોકસભાની અંદર જેટલા સભ્યો બેઠા છે એને લોકો મત આપે છે. કોણ મત આપે છે? લોકો. પછી આપણે જેને બેઠાડ્યા લોકસભામાં એ લોકો કોને મત આપવા જશે? રાજ્યસભાના સભ્યોને. હાલો, આટલી વસ્તુ કેટલાને ક્લિયર થઈ? ફટાફટ બોલો મને. આની નીચે લખો, અહીંયા જગ્યા નથી, આની નીચે લખો, હું અહીંયા લખું છું. લોકસભાની અંદર સીટની ફાળવણી કેટલા સીટ હોય? 545. કેટલી? 545 બેઠક. એમાં એગ્લો ઇન્ડિયન કેટલા? 2 સભ્યો એગ્લો ઇન્ડિયન ની નિમણૂક કરે. કોણ કરે? રાષ્ટ્રપતિ નિમણૂક કરે. કોણ કરે? રાષ્ટ્રપતિ. કેટલા જણાને સમજાય? તો મેં તમને એમ પૂછ્યું હોય લોકસભા વિશે ટૂંકમાં લખો, તો હું લખવાનું? પહેલું, સંસદનું નીચલું ગૃહ. બ્રિટનમાં લોકસભાને હાઉસ ઓફ કોમન, અમેરિકામાં લોકસભાને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ. પ્રથમ ગૃહ રાજ્યસભાની સરખામણીમાં શક્તિશાળી. પ્રત્યક્ષ ગૃહ. કેમ પ્રત્યક્ષ ગૃહ? તો જો અહીંયા કાઉન્સમાં લખ્યું, લોકો સીધા મતદાન દ્વારા ચૂંટણી કરીને મોકલે છે. લોકસભાની સીટો કેટલી? 545. એગ્લો ઇન્ડિયન કેટલા? 2. કોણ નિમણૂક કરે? રાષ્ટ્રપતિ. કેટલાને સમજાણું? ફટાફટ ફટાફટ. ડન છે? હરીશ ઓકે, જાડેજા દક્ષરાજ ઓકે, યુવરાજ ઓકે, દીપિકા ચાવડા ડન છે. બધા લોકોને સમજાય ગયું. તો તમને બધાને લોકસભા વિશે કે તો આવડશે? ટૂંકનો લખવાનું કે તો આવી રીતે એક પછી એક પોઈન્ટ લખવાનો. મેં તમને કોષ્ટકની જેમ લખાયું, તમારે મુદ્દા પાડીને લખવાનું. કેટલાને સમજાય? હાલો, રાજ્યસભામાં વહી આવો. તો લોકસભા ક્લિયર. હવે રાજ્યસભાનો વારો પાડી દઈએ, એનો વારો હમણાં. હાલો ભાઈ, રાજ્યસભા. આ નીચલું ગૃહ છે, તો આ કેવું ગૃહ છે? ઉપલું ગૃહ. કાયમી ગૃહ. રાજ્યસભા કેવું ગૃહ છે? ઉપલું ગૃહ. કાયમી ગૃહ. કેમ સાહેબ કાયમી ગૃહ? કારણ કે જો અહીંયા મેં લખાયું હતું, લોકસભામાં બધા સભ્યો 5 વર્ષે શું થઈ જાય? રિટાયર. સમજાય છે? નવા સભ્યો આવે એની જગ્યાએ. આપણે લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. જ્યારે રાજ્યસભાની અંદર બધા સભ્યો લખો, બધા સભ્યો
એક સાથે નિવૃત્ત થતા નથી. દર 2 વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. એટલે કે એકારે બધા સભ્યો નિવૃત્ત નથી થતા. કેટલા ભાગના? ત્રીજા ભાગના. બીજું આગળ લોકસભાનો કાર્યકાળ કેટલો છે? 5 વર્ષનો. રાજ્યસભાનો કાર્યકાળ 6 વર્ષ. કેટલા? 6 વર્ષ. પ્રથમ ગૃહ લોકસભા, તો દ્વિતીય ગૃહ કયું? રાજ્યસભા. લોકસભાની શક્તિ રાજ્યસભાની શક્તિ કરતા વધારે. પ્રત્યક્ષ ગૃહ. આ કેવું છે? અપ્રત્યક્ષ. કેમ? કારણ કે લોકોએ ચૂંટેલા. પ્રતિનિધિઓ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરે. લોકો સીધા મત આપતા નથી. લોકો સીધા મત નથી આપતા. અહીંયા 545 બેઠક નક્કી કરી. અહીંયા કેટલી? 238 બેઠક. 12 સભ્યો એગ્લો ઇન્ડિયન. નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. કોણ નિમણૂક કરે? રાષ્ટ્રપતિ. કેટલાને સમજાણું? આટલી વસ્તુ સમજાણી કેટલાને? મને ઈ કયો. તમને ટપ્પો તો પડે છે ને ભાઈ? તમને મારી વાત સમજાય તો છે ને ભાઈ? ઝડપથી કયો ભાઈ, મારી વાત સમજાય છે? હું જે આ રાગડા તાણું છું, અવાજ સમજાય તો છે ને ભાઈ? બધાને સમજાય છે? મને એમ ખોટી ખોટી હા પાડો છો કે હાચે હાચી? સાહેબ આરે ખોટું ન બોલાય. બધાને સાચું સમજાય છે ને ભાઈ? વેરી ગુડ. હર્ષ કે છે ભાઈ મને સાચું સમજાય છે. વારી છે કીધું. હા સર, બધાને સમજાય છે. વેરી ગુડ, ખૂબ સરસ. હાલો, તો તમને ટૂંક નોંધ પૂછવાનું કે લોકસભા વિશે ટૂંક નોંધ લખો તો કયો પોઈન્ટ લખવાના? આની કોર આપ્યા એ બધા પોઈન્ટ. રાજ્યસભા વિશે ટૂંક નોંધ કે અથવા તો એના વિશે આ લખવાનું. ડન છે? હાલો, તો આ વાત કરીએ આપણે. હવે અહીંયા આવો આગળ. એક અલગ પ્રશ્ન લખાવું. સંસદનું નીચલું ગૃહ લોકસભા. અને એમાં કે તમને લોકસભાના સભ્યોની લાયકાત.
આ સંસદને કેન્દ્રની ધારાસભા પણ કહેવાય. આ લોકસભાના સભ્યોની લાયકાત પરીક્ષામાં પૂછાય. લોકસભાના સભ્યોની લાયકાત શું? એવું ને એવું રાજ્યની અંદર વિધાનમંડળ, રાજ્યની ધારાસભા. એને કહેવાય વિધાનમંડળ. અને આ વિધાનમંડળની અંદર એનું નીચલું ગૃહ એટલે કે વિધાનસભા. પરીક્ષામાં પૂછાય વિધાનસભાના સભ્યોની લાયકાત. સાહેબ તમે શું કરાવો છો? હું તમને એ સમજાવવા માંગુ છું કે જેવી રીતે સંસદની અંદર નીચલું ગૃહ, જેવી રીતે મિત્રો સંસદની અંદર નીચલું ગૃહ લોકસભા હોય, એવી રીતે રાજ્યની અંદર નીચલું ગૃહ વિધાનસભા. જેવી રીતે સંસદની અંદર લોકસભાના સભ્યો હોય, એવી રીતે રાજ્યના વિધાનમંડળની અંદર વિધાનસભાના સભ્યો હોય. તો સાહેબ નો જોબ 30 યર ઓલ્ડ આ શું છે ભાઈ? આ કઈક નવું આવ્યું. સમજાય છે? તો અહીંયા ધ્યાન આપો. પહેલું બધામાં લાયકાત શું આવે? બધાની લાયકાત એક હરકી. એટલે હું તમને હારવાર કરાવું છું. એક ગાયે બે કટકા કરવાની વાત છે ભાઈ. ડાયા વિદ્યાર્થી આવી રીતે તૈયારી કરે ને તો ઓછી મહેનતે વધુ થઈ જાય. ચોપડી વાંચવા બેઠવી ન પડે. જુઓ, પેલું લોકસભાના સભ્ય બનવાની લાયકાત હું ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતના નાગરિક સિવાય ભારતની સંસદમાં બીજા કોઈને બેહવાનું નથી. ક્લિયર? અહીંયા પણ હું લાયકાત આવે વિધાનસભાનો સભ્ય બનવું હોય તો? ભારતનો નાગરિક, ઉંમર 25 વર્ષ કરતા ઓછી ન હોવી જોઈએ. સામે લખો ઉંમર 25 વર્ષ કરતા ઓછી ન હોવી જોઈએ. પાકું? માનસિક કે અસ્થિર મગજનો ન હોવો જોઈએ. અહીંયા શું આવશે? એમાં એનું ઈ જ તે માનસિક કે ન હોવો જોઈએ. સરકાર તરફથી વેતન એટલે કે પગાર, સરકારી નોકરિયાત ન હોવો જોઈએ. વેતન કે પગાર ભથ્થું મેળવતો
ન હોવો જોઈએ. અહીંયા પણ શું આવે? સરકારી પગારદાર. વેતન કે પગાર ભથ્થું મેળવતો ન હોવો જોઈએ. આગળ કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવો જોઈએ. અગાઉ સરકારના કોઈ પણ ગૃહનો કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવો જોઈએ. અહીંયા પણ એ તે કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવો જોઈએ. આગળ નાદાર અથવા નિર્દોષ જાહેર ન થવો જોઈએ. નાદાર જાહેર થયેલો ન હોવો જોઈએ. અહીંયા પણ નાદાર જાહેર થયેલો ન હોવો જોઈએ. છે ને બધું હરખું? છે ને બધું હરખું? હા કે ના એકવાર બધા યસ કરી ગયો તો આજે આપણે આટલું રાખીએ. સ્ક્રીનશોટ પાડી લેજો. વિધાનસભામાં 30 વર્ષની ઉંમર ના હોય, 30 વર્ષની ઉંમર રાજ્યસભામાં હોય ભાઈ. વિધાનસભા અને લોકસભામાં 25 વર્ષની ઉંમર થી ઓછી ન હોવી જોઈએ, વધારે હોય તો હાલે. સમજાય? 30 વર્ષની ઉંમર વાળો જાય તો હાલે. તો આટલું રાખીએ છીએ. ફરીવાર મળશું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.